ગાઈસ જય માતાજી વેલકમ ટુ શિવશક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા જી પાછો નવો વ્લોગ લઈને અને આજનો દિવસ છે સ્પેશિયલ બધા માટે કેમ કે કાલે હતી ગુરુ પૂર્ણિમા. તો આજે અમે વિચાર્યું છે કે બધા બ્લેક ડ્રેસમાં આવીએ તો તમને દેખાડું આગળ. ક્લાસે પહોંચી ગયા છીએ ને આ થઈ ગયો છે વરસાદ ચાલુ. વરસાદ ચાલુ તો નથી પણ બંધ થઈ ગયો, પણ પાણી ભરાઈ ગયું છે. તો પાણી જો વાઇપર મારે છે મારો ભાઈ. જલ્દી જલ્દી કોરું કરજો. આ છોકરા બધા આવી ગયા, દાંડિયા લઈ લઈને તૈયાર થઈ ગયા. જો બધા આવી ગયા, હજી અમુક આવે છે. બરાબર ને બધી જલ્દી કર, બધા આવી ગયા. હાલ આજે તમને અલગ જ મોજ જોવા મળશે અમારા ગ્રુપની. બન્યા રહો. તો મેં પાણી કાઢ્યું અને હરુભાભી જોડાઈ ગયા છે અમારા સાફ સફાઈ મિશનમાં. હા જો ભેગો હું મારું હું અમારા ક્લાસના બધાય. ચાલો હરુભા જલ્દી હો, તમારું કામ તો ભાઈ ફાસ્ટ જ હોય ને યાર. મારો મારો ગયા છીએ આપણે ક્લાસમાં. ભાઈ ભાઈ જોવો તમે, રંગ જ જોવો ખાલી. ફૂલ ઓન ક્લાસ હો. ક્લાસમાં પડી ગયો છે બ્રેક. બધા જો અને જો આ વનબાજો બચ્ચા પાર્ટી સાથે. હવે એને ખાલી જો અમારા છોકરાઓ શિવશક્તિ ગરબા ક્લાસના બધા છોકરાઓ છે ને કેવા દાંડિયા પહેરવે ને એ હવે બધા દેખાડશે વન બાય વન. જો હવે તમને દેખાડું અમારા અહીંયા શિવશક્તિના ગરબા ક્લાસના છોકરા કેવા દાંડિયા પહેરવાની. હાલ દેખાડી દે. બે યાદે આમ બે યાદે આપણે ફેરવી. વાહ. હવે બીજા કેને આવડે? તને બે યાદે આવડે? પડશે તો પનિશમેન્ટ મળશે. આ દેખાડ દે. જોયું? અરે અમારો આ છોટું જો બીજો સંકેત છે જો છે. એવન રુદ્ર ક્યાં ગયા? રુદ્ર કેને? તને આને તો દેખાડી દીધો મેં. બીજું બધાને દેખાડી દીધો. તને તો આવડતા તું ખોટો. આ યુ તને આવડે? તો હવે આની મજા આવે ને તમને હમણાં આગલા સ્ટેપમાં જોવા મળશે. બધા ટાબરિયાઓને જ ખાલી રમાડવાના 6 સ્ટેપ. અને પછી જોજો ખાલી એક એક કેવા દાંડિયા ફેરવે ને એ જ આપણું શું કહેવાય હતું? હે હા, એ જ મોટી કહેવાય. હવે બધા છોકરાઓ રમશે અમારી પહેલા, જોઈ લેજો. સ્ટેપ મારા જેવા જ ફેરવશે. હા યુ શું આમ શું આમ મહેનત આમ કરજે તો મહેનત. યુગે ને આ યુગી એને 10 ફોનમાંથી આપણા બ્લોગ જોવાય. જોઈશ ને? અરે ચાલુ કર દો બધાયમાં જવો તમે. ખુશ છું. આયા મને લે. તો યુગની આજે ફરમાઈશ છે એટલે હું આજે બહુ ખુશ છું. તો હવે આપણે રમીએ આગળ 6 સ્ટેપ. એટલે તને ખબર નથી આજે બ્લેક છે ઈ? વયો જા હા બોલ ને પેલા વયો જા. ગાયો ગા જો ડેલો પકડ. વયો જાય પાછો નહીં આવું ઓજી. આ બધા બેનો કેવું એવું છે કે નાના છોકરાઓને લીધા તો અમને કેમ ન લીધા? એટલે મેં એને એમ કીધું કે તમે નાના હો. કોઈ નાના લાગે, કોઈ નાના લાગે. હા, રમવામાં આટલું ધ્યાન દીધું હોત તો બોડી ઉતરી જાય. આજે કીધું તું ને આપણે બ્લેક પહેરીને આવવાનું. હે અરે મેસેજ નહીં કો. અરે અંજાન પહેલા જવાબ આપ્યો. હા ભાઈ સારું, મારા કાળા કપડા પહેરવાની જરૂર નથી. અમને ખબર હતું નોકરી જલ્દી કપડા બદલાઈ વાર લાગતા વયો જા નીચે. કીધું તું કે ફટાફટ ક્લાસે બોલો સીધું આવ્યું. આ તો અમે કપડા બદલાઈ ફટાફટ બદલાઈ આવું કાંઈ વાંધો જ નથી. જલ્દી જા. હાલ સારું પહેરીને આવ. અમદાવાદ નહીં લઈ જાવ. હાલ નહીં લઈ જાવ સંજી. બારે
આ મોજ હા. હા હું થયું. લાઈટ જતી રહી. હા જો યુવરાજસિંહ ચાવડા આવી ગયા છે. ગુડ મોર્નિંગ બેટા, ગુડ મોર્નિંગ. ગોલું મોલું કેટલા વાગ્યા? એક્ટિવીમાં વાઈ ગયું ઘડિયાળ. તમે મને શું કીધું હતું? 10 સાડા 10 આવ નિરાય ત્યાં જેવું તમે કીધું. આ મને કઈ ખબર જ નથી ભાઈ. તમે હવે મને ક્યાં કઈ ગયો જ છો? ગ્રુપમાં નથી તું? હું ક્યાં ગ્રુપમાં હોય? બસ થાકી રહ્યા. થાકી ગયા ને આજ તો હાલ તું મારા ભેરો હું આજે આપણે interview. ફોન મૂક ને આયા તો સારું પૂછો પ્લીઝ. બીક લાગે. જો ખોટું બોલી ને તો તને હમ હે આ દાંડિયા ઉપર હાથ મૂક અને આમાં બોલ કે મેં જો બોલું સચ બોલુંગી, સચ કે સિવા કુછ નહીં બોલું. એ ગ્રુપ નહીં આવ. ભગવાન જોવે, રામનાથ જોવે, ખોટું બોલી તો એ ગ્રુપ નહીં આવ. જો બોલો કે સચ બોલો કે સચ કુછ નહીં બોલુંગી, જોત નહીં બોલ. ના હા એમાં જોઈ લે તમ તારે બ્લોગ ચાલુ જ છે. હા સ્કેર હા અય ના, હું તો આજે ટ્રાયલ દઈને આવ્યો. ભગવાનની સોગન ખાઈને કહું છું. હા તો કેમ બોલવાનું? હું આજે ટ્રાયલ દઈને આવ્યો ભાઈ. આમ જો આમ આમ બોલાવે. ટીવી હોય આમ ટીવી હોય. બોલો ભગવાનના સોગન ખાઓ. ભગવાનના. અરે જોરથી બોલો. મેં તો ભગવાનના સોગન હાથ જ બોલી. બોલ હાલ તો પણ એ હાથ લઈ યુવરાજ અહીં આવી જા. અને છે ને આપણે ક્વેશ્ચન કરવાના છે થોડાક. ડાયરેક્ટ નહીં થાય. ના ના ભગવાનના હમ ખાઈને બોલ. હું જે બોલી સાચું બોલી, સાચા સિવાય કાંઈ નહીં બોલું. હા ઓકે બેન, તો થઈ જાય ચાલુ. તો હવે જો હવે ક્વેશ્ચન છે તને. આ શિવશક્તિ ગરબા ક્લાસ કેવા લાગે છે તને? બહુ જ સારા. કોણ હમ ખાધા અબાઉટ પ્રેક્ટિસ ને નહીં બધી રીતે ઓલ ઓવર. ઓલ ઓવર. તો ટર્ન બાય ટર્ન બોલું. હા ટર્ન બાય ટર્ન. શરૂઆત તો આપણે ક્લાસીસનું નામ આવે એટલે પ્રેક્ટિસ બાબતે તો 10 up to 10 પ્રેક્ટિસમાં બહુ થોડા સા સ્ટ્રિક્ટ છે. બસ ઓકે ઓકે થઈ ગયો જવાબ થઈ ગયો. મારું બસ થઈ ગયો જવાબ થઈ ગયો. હવે હું તને બીજું પૂછું. શું આપણી કમ્પેરિઝનમાં કોઈ આવી શકે? નહીં, જરાય નહીં. તો ઓછી ફી રાખીને શું બધા શું કહેવાય કહેવા માંગે છે કે અમારા કરતા વધારે સ્ટુડન્ટ આવશે એવું? એટલે સમજાવણી. કે રાત અમુક ગરબા ક્લાસ છે હા
જેને આપણે નામ નથી દેવા, ઓકે. તો એ લોકો ઓછી ફી રાખીને શું આપણા કરતા વધારે સ્ટુડન્ટ કરવા માંગે છે, એવું દેખાડવા માંગે છે. તો આનો જવાબ શું હશે? સાચું બોલો. ના, અને ઓછી ફી રાખીને સ્ટુડન્ટ અને એની સાઈડ કરી શકે, બટ પ્રેક્ટિસ બાબત અહીંયા નહીં પહોંચાય તમારાથી. સોરી. અને હજી એક મહત્વનો ક્વેશ્ચન ઓકે. કે અહીંથી જ આપણે આ શિવશક્તિ ગરબા ક્લાસમાં તમે કેટલા ટાઈમથી ગરબા રમો છો આયા? 2 વર્ષથી. 2 વર્ષ થઈ ગયા. તો તમને શું માઇન્ડમાં એવો ક્વેશ્ચન આવે કે આવતા વર્ષે મારે ક્લાસ કરવા છે? સૌને આવે છે. પણ હવે પાર્ટનર રાખવો પડશે, એકલાથી મેનેજ નહીં થાય. તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે અહીંથી ગરબા શીખો અને આવતા વર્ષે ગરબા ક્લાસ ચાલુ કરો. ચકલા બાજ બનવી છે અહીંયાથી. હા, તો હિરલબેન નું કેવું એવું છે કે ચકલા બાજ ન બની શકે કોઈ, બરાબર ને? બીજું કઈ નથી કેવું ને? થેન્ક યુ બધા, થેન્ક યુ. તાળીઓ મારજો હિરલબેન આટલા માટે બોલવા. ભાઈ યુવરાજ ક્યાં ગયો? યુવરાજ આવી જાઓ તમે. Now done my bro યુવરાજ સિંહ ચાવડા. હું તો ઓનર છું. બાળકોને પૂછો અહીંયા આવું બેટા, શું નામ છે બેટા તારું? પ્રિન્સ નામ છે ભાઈ આમનું. તો તને કેવું લાગે છે? ખૂબ સારું. પેલા નક્કી કરી લે, ફૂ કે ફૂ. ખૂબ સારું લાગે છે. હવે નાની બાળાઓનો વારો લઈ લો ને ભાઈ. આ બધા બહેનોને લઈ લો, બધાને પૂછી જોવો ભાઈ તમને કેવું લાગે અહીંયા શિવશક્તિમાં આવીને? આમ લાગે તો ઓમાં જોઈન બોલી દો, નો લાગતું હોય તો કહી દેજો. આજુ એક ગ્રુપ અલગ છે, 6 થી 8 ની બેચ એ બધાને તો આવી ગયા તોય પૂછ્યું. અને આ બેને તો મોટું ફેરવું નહીં. તમને અહીંયા આવીને કેવું લાગે છે? ખૂબ જ મજા બહુ જ મજા આવે છે. અને અહીંયા થાય મોબાઈલના ઘા છૂટા જો શું કરો હો? અરે સર ભટકા લઈએ આવું ન કરાય. આવું કરો મોબાઈલ. આપણે છોકરાઓને પૂછી આવો. બાપ બધાને તો લઠા ગયા. તો આયા ધ્યાન આપો થોડીક વાર. સાચું બોલજો, જી બોલે નહીં ને ખોટું સાચું ન બોલે ને એમ માતાજીના સામે. આયા આવી તમને કેવી મજા આવે? ઉભા રહેજો, પાછળ જઈને બધા સાચું કહી દેજો બધા કે આયા આવીને કેવી મજા આવે તમને. ભૂલા બોલ. ચકલા કોઈ દી બાદ નો બને. બોલી દો બધા. ચકલા કોઈ દી બાદ નો બને. હા, થેન્ક યુ. હવે પાછું કહી દો, ઉડે તો જા. હજી તો ઘણા સ્લોગન કોઈ આપણે જેવું કરી શકે. હા બોલતો પાછું. ઉડાડીને તો જ. ભાઈ શું કહેવા માંગો તમે? આપડા જવું થાય તો કરો, બાકી જોતા રહ્યો. જો અમારા જેવું બધા ટ્રાય તો કરે પણ તોય ભેરું નહીં થાય. નહીં થાય ને. હવે કાલની આ બધું છે ને ન્યૂઝમાં બધા આવી જાય કે વનભા આવું બોલ્યા, પણ આપને કઈ ફેર પડે? બધા ફટાફટ લાઈન કરો. ઓ ભાઈ ને ઊભું નથી રહેવાનું. અત્યારે લાઈન કરી રહ્યા છીએ. લાઈન હું હે આવડે નહીં શાંતિ આગળ ઊભો. ઓકે હાલો આ બાજુ. હે
અહીંથી જો ખૂણામાંથી પેરેન્ટ જોવો વિડીયો ને એવું ચાલે આવો હમણાં આવો તમારા આગળ જવાબ તૈયાર રાખજો રમવાનો છે પેલા પાછો શીખવાડી દઉં છું ફટાફટ પછી પાછું રમવાનું છે પેલા બે દોઢિયા કઈ રીતના લેવાના છે રાઈટ લેગ થી આગળની સાઈડ રાઈટ સાઈડ પછી બીજું આવશે દોઢિયું લેફ્ટ સાઈડ રેડી તેનાથી સ્ટાર્ટ રાઈટ લેગ 1 એન્ડ લેફ્ટ લેગ 2 ઊભા રહી જાઓ હવે અહીંથી જવાનું છે લેફ્ટ સાઈડ ડાયરેક્ટ આગળની સાઈડ ફરવાનું છે આ 3 એન્ડ 4 લેવાની છે સ્ટેપ જમણો પગ છે ઈ આગળની સાઈડ મૂકવાનો છે આ 1 પછી ડાબો પગ બાજુમાં આવશે ત્યારે મૂવમેન્ટ થઈ જશે 2 પાછું આવશે 3 એન્ડ 4 આમ જવાનું બધાએ કેમ જવાનું હા સમજાવું બધાને સ્ટાર્ટ રાઈટ લેગ 1 લેફ્ટ લેગ 2 રાઈટ લેગ 3 લેફ્ટ લેગ 4 આગળ 5 6 ક્લેપ 1 2 3 4 1 2 3 4 5 સાઈડ સર્કલ 1 એન્ડ 2 એક ક્લેપ લ્યો છો બધાનો અંદરની સાઈડ પ્રેસ અંદરની સાઈડ પ્રેસ બે ક્લેપ લ્યો છો તમે આ 1 2 એન્ડ 3 રેડી હજી એક વાર ભાઈ આગળ આવો ને કેમ આયા સર્કલ પૂરું કરતા તો હાલો સર્કલ આ કોઈ છોકરા છોકરીનું રીખાયા તો શું કરો બધા યાર આપણે આપણું લઈ ગયા બધા મોટા કા દાંત કાઢ્યા તે કોણ આવ્યું કેમ હાથમાંનો દાંત આવ્યો દાંતનો કાઢતો હું તો કોણ હતું નામ લેજે પેલા બાકી જાય કેમ બધા 1 2 3 4 1 2 3 4 5 સર્કલ 1 2 અંદર 1 5 2 ગોઠિયા 1 2 3 મને ખબર જ હતી હવે આ 3 થઈ જાય આ 3 સ્ટેપ થઈ જાય પછી આપણે ડાયરેક્ટ 3 સ્ટેપ લેવાની છે જમણો પગ ડાબો પગ આગળની સાઈડ છે પછી જમણો પગ ઉપાડો ત્યારે કેમ આવશે અપર પછી આવશે 2 પાછળની સાઈડ આવશે 2 આ સ્ટેપ લાગતો બજાય જમણો પગ ઉપર ડાબો પગ આગળની સાઈડ છે જ્યારે કિક કરો ત્યારે 1 2 3 ડાબો પગ ત્રીજી સ્ટેપ ફેરવો ત્યારે પાછળ આવશે ધૂમી ખબર છે રેડી હવે સમજો બધાય એકની સાથે ખાલી આ ક્લેપ લેવાની છે ડાબો પગ આગળની સાઈડ બધાયનો એકની સાથે બે વખત ક્લેપ લેવાની છે પણ હું કહું છું હું ચાલુ રાખજો એકમાં બે વખત લેવાની છે પણ અત્યારે કન્ટિન્યુ ચાલુ રાખજો રેડી સ્ટાર્ટ
આ ગુડ નાઈટ વાગીએ હળદા વાગે પેલા તો તમારા બધાનો આ દિલથી આભાર તમે બધા કાળા કપડા પહેરીને કેવા કપડા આવ્યા અને તાણે આવ્યા કાલે આપણે એક ફોટો પાડવાનો ગ્રુપ ફોટો બધા આવી જાવ ભલે હું થોડો મોડો આવ્યો હાલો હાઈ કાય અમને વાય હાઈ કરો તો આજે અમારા કેવા પ્રમાણે આમંત્રણ પ્રમાણે બધા કાળા કપડા પહેરીને આવ્યા એના માટે આભાર આજનો વ્લોગ અહીંયા પૂરો કરી બરોબર છે જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો જય માતાજી જય રામનાથ ગુડ નાઇટ મળીએ ફરીવાર નવા વ્લોગમાં